સોડિયમની અંદર કે કપડામાં વીંટીને દઈએ તો થોડીક વાર સમય રહે, દોડાદોડી કે ભાગાભાગી કરાવીએ તો છોકરાઓને. એ આ બાજુ ઉતરે ભાઈ, આ બાજુ બીજા બાજુ એટલો બધો દૂરાય ને તાર હોય તો જા એ બાપા સોડિયમ લાવ્યા ક્યાંથી? સોડિયમ છે ઓલામાં કીટ નથી. હવે ખાલી ગુવાડો થયો એટલો સ્કૂલે હોય, મોટા ગ્રાઉન્ડમાં કરીએ ને મોટો ટુકડો નાખ્યો હોય તો વધારે. તો આ બેઝિક પદાર્થ છે, એની હાજરી થઈને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો છે અને આ ફિનોક્સેલિન ઉમેરતા એનો ગુલાબી રંગ પ્રાપ્ત થાય. આ ગુલાબી રંગ પ્રાપ્ત થયો, એસિડ નાખી અને આપણી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ નથી, સોડિયમ સલ્ફેટ નથી, વોટએવર કોઈ પણ પ્રકારનું એસિડ નથી, ટાઇલ્સ ક્લીનર એસિડ. બાળક તમને એ નહીં પૂછે કે આ HCl છે કે H2SO છે. તો અહીંયા એને આયરો કહેતા જાય કે આપલા ગડાબલા ગીલી ગીલી છું કલર ગયો, મજા આવી જાય. જો એનો ગુલાબી રંગ પાછો ગુમ થઈ ગયો. તમારો હાથ ગોલે ને વાહ તટસ્થી કરણ. અને પાછા ભડકા કરવા હોય તો સોડિયમનો ટુકડો નાનકડો હોય, એક કણી એવી પાછી નાખી દઈએ એટલે ફરી પાછો ગુલાબી રંગ પ્રાપ્ત થઈ જશે. પાછું નાખું ને કરો કરો પ્રયોગ કરવો હોય તારી કેવો ગુલાબી કલર આવે, તને ડોલ નડતું લાગે છે. ના ના આવે છે આને દેખાવે આપણને એટલે કલર ગુલાબી થઈ ગયો ને. તો હવે વાત નાનકડી છે અને આવો નાનકડો પ્રયોગ એક વખત બધા છોકરાઓને સાથે રાખીને કરી દીધો એટલે એ છોકરાઓ તમારી વાયમાં ફરિયાદ કરશે, સાહેબ ઓલો પ્રયોગ કરાવવાનો, સાહેબ કઈક પ્રયોગ કરાવવાનો, એટલે પછી તમે